મહેસાણામાં બજરંગ સેના દ્વારા મમતા બેનર્જીના પુતળાનું દહન કરવામાં આવ્યું છે. મમતા બેનર્જી જે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી છે અને તેને આપણા મહાકુંભના પવિત્ર તહેવારને મમતા બેનર્જીએ મહાકુંભને મોતનો કુંભ જણાવ્યો છે. આવા ધર્મ વિરોધી શબ્દોના કારણે હિન્દુઓની લાગણી દુભાઈ છે, કારણ કે ધર્મની વાત હોય ત્યાં બજરંગ સેના હંમેશા લડત આપતું હોય છે. અને આ વાતની જ્યારે આપણા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા દિનભા હવેલી જે પ્રયાગરાજ મહાકુંભમાં છે તેમને જાણ થતાની સાથે જ સાધુ સંતોના જણાવ્યા અનુસાર તેઓએ તરત જ મહેસાણામાં પદાધિકારીઓનો સંપર્ક કર્યો હતો અને મહેસાણામાં મમતા બેનર્જીના પુતળાનું દહન કરવામાં આવ્યું છે. તેમના આદેશ અનુસાર મમતા બેનર્જીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. મહેસાણાના ભોયરાવાસ ચોકમાં પુતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહેસાણાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધર્મ પર ટિપ્પણી કરનાર મમતા બેનર્જીનું પુતળા દહન કરવામાં આવ્યું છે. જોકે હિન્દુઓની લાગણી દુભાવવાના કારણે આ પુતળા દહન કરવામાં આવ્યું હતું. આજે બજરંગ સેના દ્વારા જે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જે મમતા બેનર્જી એમને પુતળા દહન કર્યું, તો આજે આ કાર્યક્રમની રૂપરેખા આપણે આપણા ચેતનભાઈ સાથે જાણીએ કે આ પુતળા દહન કરવાનું તમારું કાર્ય બજરંગ સેના દ્વારા શું હતું? જય શ્રી રામ. બજરંગ સેના દ્વારા મમતા બેનર્જીએ જે સનાતન ધર્મનું અપમાન કર્યું છે તે મુદ્દે અમે ખૂબ આક્રોશમાં છીએ. અમારી પૂરી બજરંગ સેના આક્રોશમાં છે. તમામ અમારા હિન્દુત્વનું અપમાન છે, અમારા હિન્દુ ભાઈઓનું અપમાન છે, અમારા આસ્થાનું અપમાન છે, અમારા સાધુ સંતોનું અપમાન છે અને અનાધિકારથી ચાલતા અમારા મહાકુંભનું અપમાન છે. આ અમે સહન નહીં કરીએ. મમતા બેનર્જી માફી માગે, કાં તો પછી મમતા બેનર્જી રાજીનામું આપે. જય શ્રી રામ. આપણી સમક્ષ મહેસાણાના શહેરના પ્રમુખ એવા મોન્ટુભાઈ પણ ઉપસ્થિત છે. તો આ સનાતન ધર્મનું જે અપમાન થયું છે તેમાં બજરંગ સેના મેદાનમાં ઉતર્યું છે, તો આના વિશે તમારે શું કહેવું છે? જય શ્રી રામ. નમસ્કાર, મારું નામ જયેશ કમલેજી ઠાકોર, મહેસાણા પ્રમુખ, શહેર પ્રમુખ. અમારા સનાતન ધર્મનું અપમાન કર્યું છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ, બરાબર. અમારા મહાકુંભને એમ કીધું છે કે મોતનો કુંભ, તો મોતનો કુંભ નહીં, આ તો ધર્મનું અપમાન છે. અમારા મહાકુંભમાં અમારા ઋષિ મુનિ કેટલા બી માણસો ગયા, 57 કરોડ માણસો ગયા, મોતનો કુંભ કઈ રીતના ગયો? અમે અમારું અપમાન નહીં સહીએ. યા તો મમતા બેનર્જી રાજીનામું આપે, ઇસ્તીફો આપે, યા તો માફી માગે જાહેર સભાની અંદર. કે આની ચીમકી બહુ લાંબી થશે અને એનું પરિણામ મમતા બેનર્જીને ભોગવવું પડશે. જય શ્રી રામ. જે આજે પુતળા દહન મમતાજીનું અહીંયા કર્યું છે અહીંયા આંબાવાડી ચોકમાં, તો આપણે ચોકની લેબડીમાં, તો બજરંગ સેનાના દરેક પદાધિકારી અને કાર્યકર્તા ઉપસ્થિત બાદ તો બજરંગ સેનાએ મોટી ચીમકી આપી છે કે આનું અપમાન જો આગામી સમયમાં ફરીવાર આવું થયું પુત્ર્ય ધર્મ વિશે તો ઉગ્ર આંદોલન મહેસાણાની અંદર કરશે. કારણ કે સનાતન ધર્મ માટે જે બજરંગ સેના મહેસાણાની અંદર કામ કરી રહી છે, તો એ હેતુમાં આ કાર્ય એમને આજે મહેસાણા ખાતે કર્યું છે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.